પરમાત્મા તત્વવાળા પરમ સત્યને પામવા શું કરવું જોઈએ? વિશ્વ બ્રહ્માંડ સંસારમાં પરમાત્મા તત્વવાળું પરમ સત્ય ઠાંસીને અખૂટ ખજાના રૂપે ભરેલું છે જ, પણ પોતાને એ પરમ સત્યની જેટલી સમ્યક સમજણ છે એટલું જ પરમ સત્યને સમજી શકે છે. પોતે પરમ સત્યને જેટલું સમજી શકે એટલું પોતાના માટે પરમ હિતકારી છે, પણ પોતાને પોતાની રીતે એટલું તો ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે વિશ્વ બ્રહ્માંડ સંસારમાં ઠાંસીને પરમાત્મા તત્વવાળું પરમ સત્ય ભરેલું છે. એ પરમ સત્યને હું પૂરેપૂરું સમજી શકતો નથી, પણ પરમ સત્ય ઉપર 100% પૂર્ણ આત્મશ્રદ્ધા રાખીને સહજાસહજ સ્વીકાર કરી શકું છું જ. બસ આટલી ઉત્કૃષ્ટ આત્મશ્રદ્ધા પોતાની અંદરની આંતરિક અવસ્થામાં સહજાસહજ ઉત્પન્ન થઈ જાય તો પોતાનું 100% પૂર્ણ આત્મકલ્યાણ થશે જ. પોતાની અંદર પરમાત્મા તત્વવાળા પરમ સત્યને પામવાના ફણઘા ફૂટવા લાગશે. પરમ સત્યને પામવાની ઉત્કૃષ્ટ રસ, રુચિ, તાલાવેલી લગ્ની તલ્લીનતા ઉત્પન્ન થશે જ, અને જેમ જેમ રસ, રુચિ પ્રગટ થયા જ કરશે તેમ પોતાને વાસ્તવિક અનુભવમાં આવશે. એનાથી પોતાની અંદર અસત્યના જેટલા ભારી પરમાણુઓ ભરેલા હશે તે આપોઆપ નિર્મૂળ થતા જશે, અને પોતાની અંદર પરમ સત્યના પરમાણુઓ ભરાતા જશે. પછી પોતાને સંસારના ભૌતિક સુખો ભોગવવા નહીં મળે તો પણ ચાલશે, પણ પરમ સત્યનું આત્મસુખ તો અવશ્ય જોઈશે જ. એવી રુચિ, રસ ઉત્પન્ન થશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરશો જ.